હેલો એવરીવન, હું છું દિવ્યા પટેલ અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલ મનગમતી વાનગીમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ જામુન શોટ. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો એના માટે મેં 500 ગ્રામ જેટલા રાવણા લીધા છે. તો હવે એને આપણે બીથી અલગ કરી દઈએ. તો બધા રાવણા ઠળિયાથી અલગ થઈ ગયા છે. તો હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈએ અને એમાં આપણે થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈએ. તો સૌથી પહેલાં હું એમાં એડ કરીશ 5 ચમચી જેટલી ખાંડ, પછી અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચીથી ઓછું એટલું સંચળ, અને શેકેલા જીરાનો પાવડર અને તીખાનો પાવડર એટલે કે મરીનો પાવડર. હવે અડધો ગ્લાસ પાણી એડ કરી અને ક્રશ કરી લઈશ. તો તૈયાર છે આપણો જામુન શોટ. તો હવે હું એને ગાર્નિશ કરી લઈશ. તો ગાર્નિશ માટે મેં અહીંયા લાલ મરચું પાવડર અને મીઠાને થોડું મિક્સ કરી અને આ રીતે લીંબુ લગાવી અને ગ્લાસ પર લગાવી દીધું છે. પછી હવે એમાં હું ક્રશ કરેલો જાંબુનો પલ્પ એડ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મળીએ કાલે નવા વિડીયો સાથે.